બોલો હવે વિધાનસભામાં જનતાના પ્રાણ પ્રશ્નની ચર્ચા એક બાજુ રહી અને ક્રિકેટ જોવા માટેની ટિકિટ ન મળી તેની ચર્ચા. હમણાં અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ મેચ યોજાઈ જેમાં ભારતનો શાનદાર વિજય થયો. તે બદલ તમામ ખેલાડીઓને અભિનંદન. આ મેચની ટિકિટ એક ધારાસભ્યને મળી ન હોય તેઓએ આ મુદ્દો ગુજરાત વિધાનસભામાં ઉછાળ્યો, જે શરમજનક બાબત કહેવાય. ધારાસભ્ય લોકોના પ્રશ્નને રજૂ કરવા અને તેને શક્ય હોય ત્યાં સુધી તેનો નિકાલ લાવવા પ્રજા તેમને ચૂંટીને વિધાનસભામાં મોકલે છે નહીં કે તેમના પર્સનલ મોશોક પૂરા કરવા મુદ્દાને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાકેશ પટેલે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે વિધાનસભામાં ખેડૂતો, મજૂર વર્ગ તેમજ પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરવી જોઈએ. તેના બદલે તેમને એક પોતાનો શોખ પૂરો કરવા મેચની ટિકિટ ન મળી તેની ચર્ચા ધરમપુરના ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવી. તે એક શરમજનક બાબત કહેવાય. આવા ધારાસભ્ય પ્રજાહિતના કામો કરવાના બદલે પોતાના શોખ પૂછવા માટે ધારાસભ્ય બનતા હોય તેમ લાગી રહ્યું છે. આવા ધારાસભ્યને મેચ જોવાનો સમય મળે છે પણ પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્ન જાણવાનો સમય મળતો નથી. આવા છે આપણા ગુજરાતના ધારાસભ્ય. જય સરદાર મિત્રો, હું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી એક સરદારનો સિપાહી બોલી રહ્યો છું. હમણાં તાજેતરની અંદર જે અમદાવાદ ખાતે મોટેરા સ્ટેડિયમ ખાતે જે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ તેની અંદર ભારતનો શાનદાર વિજય થયો. તે બદલ હું તમામ ભારતના ખેલાડીઓનું અભિનંદન કરું છું. તેઓ આપણા ભારત માટે હર હંમેશા ભારતનું નામ વિશ્વની અંદર પ્રથમ નંબરે લેવાય તેવી આશા રાખું છું. તેવા જ કામો, સારા કામો આપણા ભારતના ખેલાડીઓ કરી રહ્યા છે. પરંતુ સાથે સાથે એક મોટી દુઃખની વાત એવી છે કે આપણા વિધાનસભાની અંદર જે ધારાસભ્યોને મોકલીએ છે એ ધારાસભ્યો વિધાનસભાની અંદર ચર્ચા શું કરે છે ખ્યાલ છે તમને? તેઓ ચર્ચા એવી કરે છે કે અમને વર્લ્ડ કપની મેચ જોવા માટે ટિકિટ ના મળી. અરે ભાઈ, તમને ટિકિટ નથી મળી એનું દુઃખ છે, પરંતુ વિધાનસભાની અંદર તમારે ચર્ચા શાની કરવાની છે? ગુજરાતના ખેડૂતો માટેની ચર્ચા કરો. ગુજરાતની અંદર શિક્ષણની શું હાલત છે એના માટે ચર્ચા કરો. બેરોજગારોને રોજગારી કેવી રીતે મળે એની ચર્ચા કરો. સરકારી ઓફિસોની અંદર આજે ભ્રષ્ટાચારો ચાલે છે તેને કઈ રીતે બંધ કરાય, રોકી શકાય તેના માટેની ચર્ચા કરો. વિધાનસભા તેના માટે છે, તે બાબતોની ચર્ચા કરવા માટે છે. નહીં કે તમને ટિકિટ ના મળી તેના માટેની ચર્ચા તમે વિધાનસભા ગૃહની અંદર કરો છો. શરમ આવી જોઈએ, શરમ. જનતાએ તમને શેના માટે વિધાનસભાની અંદર મોકલ્યા છે? તમને ટિકિટ ના મળી એનું તમને દુઃખ છે, એની ચર્ચા તમે વિધાનસભામાં કરો છો. પરંતુ આ ગુજરાતની અંદર મારા ખેડૂતોને શું શું તકલીફ છે એની ક્યારે ચર્ચા કરી? શિક્ષણની શું હાલત છે એની ચર્ચા કરી? ગુજરાતની અંદર કેટલો ભ્રષ્ટાચાર છે એની ક્યારે ચર્ચા કરી? કરો ને ભાઈ, એની ચર્ચા કરો ને.
પ્રજાએ તમને વોટ આપીને જે કામ માટે મૂક્યા છે એ કામની ચર્ચા કરો ત્યાં. આ બધા ફાલતુ સવાલોના ક્યાં ચર્ચા તમે વિધાનસભામાં કરો છો? તમને એકને ટિકિટ નથી મળી. અમારા ગુજરાતના સામાન્ય માણસો તો બિચારા ત્યાં જઈ પણ નથી શકતા. કેમ કે ત્યાં ટિકિટના ભાવ જ એટલા થઈ ગયા છે. છોડો, પણ એ તો મનોરંજન માટેની વાત છે. જેને પોસાય તે જાય. બાકી ટીવીની અંદર જોઈએ છે. કેમ કે તે લોકો માટે રાષ્ટ્રપ્રેમ છે, અને જેને રાષ્ટ્રપ્રેમ છે ને એ લોકો તો ગમે ત્યાં પણ રાષ્ટ્ર માટે ગમે તે રીતે પોતાનો રાષ્ટ્રપ્રેમ બતાવશે. પણ તમે લોકો, જે પ્રજાએ તમને ખરેખર જે વિધાનસભાની અંદર મોકલ્યા છે, તો મહેરબાની કરીને તેમના દુઃખ દર્દ માટેની વાતો કરો તો વધારે સારું છે. બાકી 2027નું ઇલેક્શન નજીક આવી રહ્યું છે. જનતા તમને બતાવશે કે અમે તમને વિધાનસભામાં શેના માટે મોકલ્યા છે. તમને ટિકિટ નથી મળતી એના મુદ્દે અવાજ કરવા માટે નથી મોકલ્યા. અમને ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, વીજળી નથી મળતી, ખાતર નથી મળતા, આ બધી બાબતે ચર્ચા કરો એના માટે મોકલ્યા છે. બાકી 2027માં જે તમારી હાલત થશે, જે જનતા તમને જે વોટ આપે, બરાબર છે, એ સર્વમાન્ય છે. જય સરદાર. રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત.